મારું નામ પટેલ સ્વીટી છે. હું ગજેરા વિદ્યાભવનમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. ભારત એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો પોતાનું આગવું મહત્વ ધરાવે છે. તેવો જ એક તહેવાર છે ઉત્તરાયણ. 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ પ્રવેશ પ્રક્રિયાને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે આપણા બાળકો પાસેથી જાણીએ ઉત્તરાયણનું મહત્વ. હાય દોસ્ત, તને ખબર છે હવે કયો તહેવાર આવે છે? ના, મને તો ખબર નથી. હવે આવે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણમાં તું શું કર? હું સવારનો ટેરેસ પર જાઉં, પતંગ ચગાવ અને તલના લાડુ ખાઉં. દોસ્ત તને ખબર છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે? ના, મને તો ખબર નથી. ચાલ મારી સાથે, હું તને બતાવું. જો આ છે પંજાબ. એ બલ્લે 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 બલ્લે, પંજાબ અને હરિયાણામાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ખેડૂત પોતાના પાકને લણવાની શરૂઆત કરે છે. રોહિલનો તહેવાર 3 આગલા દિવસે ઉજવવામાં આવે છે અને તેઓ આ દિવસે રોહિલ પ્રગટાવી તેમાં નવો પાક ગોળ, રેવડી અને તેમાં મગફળી નાખી તેની પૂજા કરે છે. એ બલ્લે બલ્લે એ બલ્લે બલ્લે. તો જોયું ને પંજાબમાં કેવી રીતે ઉત્તરાયણ ઉજવાય છે. આ છે મહારાષ્ટ્ર. નમસ્તે. મહારાષ્ટ્રમાં ઉત્તરાયણને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને તલ અને ગોળ આપે છે અને કહે છે તિલ ગોળ ત્યાં ગોળ ગોળ બોલા. અને મહિલાઓ ખાસ પ્રકારની હલ્દી કુમકુમની વિધિ કરે છે. આ છે આસામ. નમસ્તે. અહીં બિહુનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યારે ખેડૂત ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ જાય તે પછી બિહુનો તહેવાર ઉજવે છે અને માટીના દીવા કરીને પાક સારો થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ છે આપણું ગુજરાત. નમસ્તે. હેલો કાયપો છે. ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. તે દિવસે લોકો ગાયની પૂજા કરે, દાન આપે છે, તથા નાના મોટા સૌ પ્રેમથી પતંગબાજીનો લાહો લે છે. તો જોયું ને અલગ અલગ રાજ્યોમાં કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે. પણ બાળ દોસ્તો, તમને ખબર છે ઉત્તરાયણમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. માનવી હરીફાઈની ગેલછામાં બેજુબાં પક્ષી અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થાય છે. ચાઇનીઝ કાચના માંજાવાળી દોરીથી મનુષ્યના ગળા અને પક્ષીઓની પાંખો પણ કપાઈ જાય છે. તો આપણે સાવચેતી રાખવી જોઈએ. સાવચેતી એ જ સલામતી. હેપી ઉત્તરાયણ.